મોર્નિંગ ગાઈસ, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં જશો. તો નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ભાઈ અત્યારે વાગ્યે છે 9:30 જેવું જોઈએ. સવારે નાસ્તો બાકી હતો, નાસ્તો કરવા જઈએ છીએ નીચે. કારણ કે સવારમાં ઉઠતા હોય સીધો નાસ્તો હું અડધી કલાક પછી નાસ્તો કરીએ. નાસ્તાનું ચા ને રાખીએ બીજું ત્યારે કંઈ ખબર ભાઈ અત્યારે જઈએ છીએ કોલેજે, કેમ કે હોલ ટિકિટ લેવા માટે જવાનું છું. શનિવાર ગયો તો પણ અહીંયા કંઈ યુનિવર્સિટીએથી જ જનરેટ નહોતી થઈ, કાંઈ મોકલી નથી. એટલે શનિવારે યુનિવર્સિટી આવ્યો તો એ લોકો એમ કીધું કે સોમવારે તમને કોલેજે મળી જાય. તો આપણે સૌથી પહેલાં યુનિવર્સિટી જ આપણે પહેલાં પૂછી આવું છે કે ભાઈ જનરેટ થઈ ગઈ કે નહીં. જનરેટ ન થઈ હોય ને કોલેજ તો યુનિવર્સિટીએથી લઈ લેવી છે. ખોટો ત્યાં હું ધક્કો ન થાય તડકાનો, એટલા માટે પહેલાં યુનિવર્સિટીએ જઈ આવીએ. ચાલો યુનિવર્સિટી જઈને પણ હું કહ્યું કે બધું તમે વાત કરો. ફાઇનલી હોલ ટિકિટ લેતો આવ્યો છું. આપણે યુનિવર્સિટીમાંથી લઈ આવ્યો છું. એનું રીઝન એવું છે કે તમને કીધું હતું ને કે પહેલાં યુનિવર્સિટીમાં જઈએ તો સારું છે હોલ ટિકિટ માટેનું. કેમ કે ખોટો ધક્કો ન ખાવો, એમ તડકાનો તડકાનું હેરાન થવું, ધક્કો ખાવો એની કરતાં અહીંથી લઈ આવું સારું. તો ભાઈ યુનિવર્સિટીમાં ગયો, યુનિવર્સિટીમાં વાત કરી, ભાઈ હોલ ટિકિટમાં કોલેજ આવી ગઈ તો કે સારું. એ સાહેબે કીધું કે કોલેજે તમારી હોલ ટિકિટ આવી ગઈ છે. તો પછી કોલેજથી શું કે કોલેજે ભાઈ પાછો મેં વાંધો હાલો હું નીકળું. ત્યારે નીકળવા ગયો ને તો બહાર નીકળતા એ સાહેબે કીધું કે લેતા જવા છે હોલ ટિકિટ. હવે ત્યાંથી મળી ગઈ, ખોટો ધક્કો ન થયો, બહાર જવાનું સારું, તડકાનું ખોટું હેરાન ન થવું એની કરતાં હોલ ટિકિટ આવી ગઈ. તો ગાઈસ અત્યારે 5:30 જેવું જોઈએ ને અમે ભાઈ કપડાં ધોઈ નાખ્યા હતા. કેમ કે કપડાં 1 કલાક 4 વાગે ધોયા ને તો તે સુકાઈ ગયા. તમે દેખો જોઈશો આજે આ બધા સુકાઈ ગયા. હા ભેગા થઈ ગયા. પેન્ટ જોશો કે પેન્ટ સુકાણા છે કે નહીં. હા અમારા માટે બહુ અઘરું કામ. કોઈ દી આપણે શું ટેવ ન હોય ને કપડાં ધોવાનું, હાથે જોઈએ ને બહુ અઘરું કહેવાય. બાકી અહીંયા ધોવા દઈએ પણ ધોવામાં કંઈક શું કે હરખું ધોતા નથી કપડાં, એટલા માટે હાથે ધોવા પડે. પાળી હોતું દીધું નીચે. આ તો ભીનું છે, જો ગારાવાળું થઈ પાછું ધોવું પડશે. પેન્ટની તો જે શું કે સુકાય થોડાક આમ નોખા કરી નાખીએ ને વાંધો ન આવે. અહીંથી પછી આ ભીના છે, આ સુકાઈ ગયો બ્લેક. આ એક શું કે ભીનું છે થોડું, આને રહી લઈએ. બાકી અત્યારે શું કે પબ્લિક આવો છે, વેકેશન છે જોશ. હમણાં અહીંયા કાલ રાત્રે બે બાંધ્યા હતા ભાઈ, માથામાં લાકડું માર્યું ને ભાઈ ખેલ 1 નંબર કર્યા હતા. કાંઈ તમે જમી લીધું હોય? આ જમવાનો પ્લાન અલગ કર્યો હતો. હતું એવું કે ભાઈ બહાર શું કહે બધી જમવા જઈએ નીચે રેસ્ટોરન્ટમાં શાક રોટલી એવું ખાતો, પણ આજે અલગ પ્લાન કર્યો જમવાનું. કેમ કે શાક રોટલી લઈ લે તો આવતું નથી ઉનાળામાં. ચારે ભાખરી નહીં, 4 દૂધ અને ભાખરી ખાલી એ મજા આવી ગઈ ખાવાની. અલગ પ્રકાર આમ એવો એમ ઠીક નહીં આમ ખાધું એમ. હું ડેલી રસોઈવાળું તેલું કરતાં આ બધા દૂધ હમણાં કોઈ ખાધું નથી, એટલા માટે દૂધ ખાવા મળ્યું. પ્લસ કે ચા દૂધ ને મજા આવી એમ ભાખરી ખાવાની. પેલા ગાંઠિયા હતા, અથાણું લીધું અને ખાવામાં મજા આવી. બાકી અત્યારે વાગ્યા સિવાય 8:30 9 જેવું થયું છે. અને આજે નાઇટ છે, નાઇટ પણ ખેંચવાની ગયા. તો તમે બન્યા રહ્યો. નાઇટમાં તો એટલું બધું વ્લોગિંગ કરવાનું નથી, કેમ કે દર વખતે નીંદર આવી જાય એટલે એટલું બધું ઉતારતો નથી. અત્યારે તો કોઈ છે નહીં, બધા કામ મારું બધી ગયું. નાઇટ હતું પણ નાઇટમાં કોઈ છે નહીં. 12 જેવું થયું એટલે પાણી ભરવા આવ્યા, પાણી ભરીને હમણાં સૂઈ જવું હોય. તો હવે 6 વાગે પાછા ઉઠશું. તો બાકી અત્યારે તો બીજું જે નહીં. બાકી બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂર કરજો. મળીએ નવા બ્લોગમાં. ગુડ નાઇટ, જય દ્વારકા.